हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू। छत्तीसगढ़ खाते तारीख 23 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજાયેલ ફર્સ્ટ ટ્રાઇબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં નવસારીની પાયલ રાઠવાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે। આ ઉપરાંત 200 મીટર દોડમાં પણ તેમણે ઓલ ઇન્ડિયા સ્તરે 5મો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે। આ સિદ્ધિ નવસારી માટે રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે। પાયલની મહેનત, સમર્પણ અને લગનથી યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ ઊભું થયું છે। પાયલ રાઠવાએ પોતાની સફળતા માટે પરિવાર, કોચ અને મિત્રોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ માટે મેં છેલ્લા 4 થી 5 વર્ષથી સતત મહેનત અને પ્રેક્ટિસ કરી છે। ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે હું સતત પ્રયત્નશીલ રહીશ। નવસારી જિલ્લામાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમામ લોકો માટે આ સિદ્ધિ ગર્વનો વિષય બની છે। જી, મારું નામ રાઠવા પાયલબેન સોમસનભાઈ છે। અત્યારે જે ફર્સ્ટ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ છત્તીસગઢ ખાતે યોજાઈ હતી તેમાં મારો 100 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને તે માટે હું મારા પરિવાર અને મારા કોચ અને મારા મિત્રોનો આભાર માનું છું। આના માટે મેં ઘણી મહેનત કરી છે। હું ઘણા વર્ષથી પ્રેક્ટિસ કરું છું। હું 4-5 વર્ષથી લગાતાર પ્રેક્ટિસ કરું છું। તારીખ 30 માર્ચથી 2 એપ્રિલ છત્તીસગઢ ખાતે ફર્સ્ટ ટ્રાઇબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમનું આયોજન થયું હતું, જેની અંદર આપણા નવસારીની પાયલ રાઠવા જે દીકરી છે તે 100 મીટર હર્ડલ્સની અંદર સંપૂર્ણ રાષ્ટ્રીયની અંદર એટલે કે નેશનલ ગેમની અંદર તેઓનો બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો છે। એ આપણા નવસારી માટે ખૂબ જ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। અને ત્યારબાદ એવો 200 મીટરની અંદર પણ પોતાનો 5મો રેન્ક ઓલ ઇન્ડિયાની અંદર આપ્યો છે, જે આપણા નવસારી માટે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે તમામ જે સભ્યો જોડાયેલા છે એના માટે અને નવસારી માટે ગૌરવપૂર્ણ લાગણી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।